અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના વીઆઈપી રોડ પર આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ DGGIની ઓફિસમાં સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। આગ ઓફિસના ચોથા માળે આવેલ રેકોર્ડ રૂમમાં લાગી હોવાથી ટેક્સ ચોરીને લગતા અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઇલો બળીને ખાખ થઈ ગયા હોવાની શંકા છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ 2 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે વેસુ વીઆઈપી રોડ પર આવેલ વ્હાઇટ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે DGGIની ઓફિસ આવેલી છે। સવારે 9:21 કલાકે જ્યારે ઓફિસ શરૂ થવાની તૈયારીમાં હતી ત્યારે રેકોર્ડ રૂમમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાને પગલે બિલ્ડિંગમાં રહેલ કર્મચારીઓ અને લોકો જીવ બચાવવા દોડી આવ્યા હતા। આગની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સહિત 3 ફાયર સ્ટેશનની 6થી વધુ ગાડી અને ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા। 2 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો। ધુમાડો વધુ હોવાથી ઓક્સિજન માસ્ક પહેરી કામગીરી કરવામાં આવી હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ રેકોર્ડ રૂમમાં રહેલી ફાઇલો અને આગ અને પાણીના કારણે વ્યાપક નુકસાન થયું છે। DGGI વિભાગ મુખ્યત્વે મોટા પાયે થતી GSTની કરચોરી પકડવાનું કામ કરે છે। જે રેકોર્ડ રૂમમાં આગ લાગી ત્યાં કરચોરીના અનેક સંવેદનશીલ કેસોના પુરાવા, ફાઇલો અને જપ્ત કરેલ દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા। આગને કારણે આ પેપરવર્ક અને ફાઇલો બળી ગઈ છે, જેના કારણે આગામી તપાસમાં અડચણ આવી શકે છે। આગ લાગવાનું પ્રાથમિક કારણ અગમ્ય જણાવાયું છે। જોકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। GST જોઈન્ટ કમિશનર ગુરુશ મથારુ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।